ગુસ્સાની આ ગરમી ફક્ત આબુમાં જ નહીં પણ ગિરનારમાં પણ અનુભવાણી. નવનાથ અને 84 સિદ્ધો રોષે ભરાયા કે એની ચલમ સાફી બંધ કરો. આખરે એ પાવર ડાયજેસ્ટ ન કરી શક્યો અને ન કરવાના કામ કરી બેઠો. આજે હલકા દૂધે તેનો રંગ દેખાડ્યો. વર્ષોના તપને ભેગું કરી ધૂંધળીનાથ 1 સેકન્ડમાં એ તપ બાળી ફરી ધૂંધો કોળી થઈ ગયો. પણ પછી જોગી સિદ્ધનાથનું શું થયું? કોઈએ સવાલ કર્યો. અને ફરી એક ચલમ સળગાવી એ બુઢા માલધારીએ પોતાનો હાથ પોતાની દૂધ જેવી સફેદ દાઢી પર ફેરવતો જાય છે અને જાણે બધું તેની નજરની સામે બનતું હોય તેમ આગળની ઘટના કહેતો જાય છે. પાટણ સ્મશાનમાં બદલાયું આ જોઈ જોગી સિદ્ધનાથથી એ સહન ન થયું. સંસારીઓની નાની અમથી ભૂલોની આવી મોટી સજા? તેનું દિલ દ્રવી ઉઠ્યું. સાચો સાધુ તો એ જ કહેવાય. આખરે તો લોહી રાણાનું ને. લોહીમાં ફરક હોય જ. અહીં ગુરુના ગુસ્સાથી સ્મશાન બનેલી પાટણને ફરી ઊભી કરવા તપ કર્યું. મારા ગુરુએ મારા માટે પોતાની બધી સિદ્ધિ બધો તપ હોમી દીધો, પણ એની સજા આ સંસારી જીવોને ન મળવી જોઈએ. એ વિચાર કરી એણે તપ આદર્યો. થોડો સમય થયો ત્યાં સંધ્યાકાળે 2 પડછાયા દેખાયા. નજદીક આવી નમન કર્યા. સિદ્ધનાથે પૂછ્યું, કોણ છો? તો વળતો જવાબ મળ્યો કે હું પાટણની રાજરાણી અને આ મારો દીકરો નાગરજણ જેઠવા. અમે મોસાળ ગયા હતા એટલે બચી ગયા. હવે આપ આજ્ઞા કરો તેમ કરીએ. સિદ્ધનાથે કહ્યું કે મારા ગુરુએ મારા માટે આ પાટણને પોતાના તપોબળથી ઢાંકી દીધી. હવે નાગરજણ, તું નગરીને ફરી બસાવ. મારા આશીર્વાદ છે તને. અને ધીરે ધીરે એ ઢંકાયેલી ઢાંક ફરી ઉગડવા લાગી. દિવસે દિવસે તેની પ્રોગ્રેસ થવા લાગી. એક ગુરુએ પાટણને બારી અને બીજા ગુરુએ ઉગાડી. જોતામાં સમય વીતતો જાય છે. એક દિવસ નાગરજણ ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આપે આજ્ઞા કરી હતી કે જૈસી લંકેશ તેસી ઢંકેશ. જેવી રાવણની લંકા સુનાની હતી તેવી તારી ઢાંક સુનાની થાજો. આ સાંભળી ગુરુએ એક નિશ્વાસ નાખ્યો. આટલી સમૃદ્ધિ છે તો પણ તને ઓછી લાગે છે? હવે તું આ ઢાંકને સુનાની બનાવવા નીકળ્યો છે? નાગરજણે 2 હાથ જોડી વિનંતી કરી, ગુરુદેવ, હું તો આપની વાતને સાચી કરવા માંગુ છું. જોગી સિદ્ધનાથે કહ્યું કે મારી વાતનો આવો મતલબ લીધો? પણ તને તારું ભાગ્ય ભાન ભૂલાવે દીકરા. છતાં મારું વચન પાળીશ. સાલીવાન રાજાને ત્યાં તેની પત્ની સોનલ દેવી જોગમાયા છે. એ જેટલા ભાગમાં પોતાના હાથ ફેરવશે ત્યાં સોનું ઉગશે. તું કહેતો હોય તો બોલાવું. નાગરજણે કહ્યું કે બોલાવો. ગુરુએ કહ્યું કે તેને જોઈને નીતિ તો નહીં બદલાય ને? નાગરજણ કહે, મારી સગી બેન સમજીશ. ગુરુએ કહ્યું કે સાલીવાન સાથે દુશ્મની પોસાશે? નાગરજણે કહ્યું કે ગુરુદેવ, હું આપનો શિષ્ય છું, નાગરજણ જેઠવો, પીછેહટ નહીં કરું. ગુરુ સિદ્ધનાથે તપસ્યાના જોરે સોનલ દેવીને તેના પલંગ સહિત બોલાવી. આંખ ખુલી તો સામે નાગરજણ. તેણે 2 હાથ જોડી વિનંતી કરી કે તું મારી સગી બેન, કોઈ ખોટા કામ માટે તને નથી બોલાવી. મારા ગુરુએ કહ્યું હતું તું જોગમાયા છો, તારા હાથે મારા ઢાંકમાં પોતા કરાવવા છે. તું જેટલા ભાગમાં પોતા કરીશ એટલો ભાગ સોનાનો થઈ જશે. કરી આપીશ બેન? જોગમાયા સોનલ દેવીએ પોતા ચાલુ કર્યા. રોજ રાત્રે આવે અને પોતા કરે. જેટલા ભાગમાં પોતા કરે એટલો ભાગ સોનાનો થતો જાય. છેલ્લે દિવસે નાગરજણે કહ્યું કે તારા પગલે મારી ઢાંક સોનાની બની. ગુરુના વચન ફળ્યા. માંગ બેન માંગ, શું આપું તને? બેને કહ્યું કે સમય આવે માગી લઈશ. ગુરુ સિદ્ધનાથ નાગરજણ પાસે આવ્યા. જેઠવા કુળની કેવી ચડતી અને પડતી થશે એ ટૂંકમાં કહી અને જાતા જાતા ફક્ત એટલું બોલ્યા કે તારી બુદ્ધિ સીધા માર્ગે રહે, માર્ગ ચૂકતો નહીં.
જીવન તે જીવી જાણ્યું છે અને મોત સામે આવે છે તો મોતથી પણ ગભરાતો નહીં. મારા કારણે મારા ગુરુએ જેને સ્મશાન બનાવી એ પાટણને ફરી સજીવન કરી મારા ગુરુના પાપ ધોઈ નાખ્યા. હવે હું અહીંથી અલખના અગોચરમાં જાઉં છું, એમ કહી સિદ્ધનાથ આગળ વધ્યા. એક તો ક્ષત્રિયનું લોહી, એમાં ચિત્તોડની ખાનદાની અને એમાં અલખનો રંગ, આવો ત્રિવેણી સંગમ ભાગ્યે જ જોવા મળ્યો. એ જોગી સિદ્ધનાથ અગોચરની તરફ નીકળી પડ્યા. અહીં આ બધી વાતની ખબર રાજા શાલિવાનને પડી. તેણે સેના તૈયાર કરી અને નીકળી પડ્યા યુદ્ધ કરવા. ઢાકને ચારે તરફથી અટેક કરે પણ ગુરુના આશીર્વાદ આખી ઢાક પર જાણે શીલ લાગ્યું હોય એમ. કોઈ પણ રીતે ઢાકને નુકસાન થાય નહીં. આખી ઢાક ગુરુના આશીર્વાદથી ફુલ્લી પ્રોટેક્ટેડ હતી. અને નાગરજણ પોતાના રાજમહેલમાં બેઠા બેઠા વિચાર કરે કે યુદ્ધ કરવું કેવી રીતે. તે સમયમાં ચારણ, જોગી, વૈરાગીને ચાલુ યુદ્ધમાં પણ રાજ્યમાં આવવા મળતું. પછી ભલે તે દુશ્મન રાજ્યનો હોય, તેનાથી પણ કોઈ ફરક ન પડે, તેમને પૂરું માન સન્માન મળતું. એક ચારણની બુદ્ધિ બગડી અને તેણે આવીને ઢાકના ચારણને હાકલ કરી કે હાલ જુગાર રમીએ. તું તારા રાજાનું માથું રાખ અને હું મારા રાજાનું માથું રાખું. રમત શરૂ થઈ અને ગામનો ચારણ હાર્યો. ત્યારે પ્રજા હોય કે ચારણ કે ગોર કે જોગી, તેના બળે રાજ્ય બનતા અને બદલાતા. આ વાતની ખબર નાગરજણને પડી કે ગામનો ચારણ તમારું માથું હાર્યો છે. નાગરજણ સમક્ષ તેને હાજર કરવામાં આવ્યો. જીતનારા ચારણને પણ બોલાવવામાં આવ્યો. નાગરજણને કોઈ ગુસ્સો કે કોઈ દ્વેષ ન હતો. ઉલટાનું તે તો રાજી થયો કે તે મારું મોત સુધાર્યું. કારણ ઢાકમાં શાલિવાહન આવી શકે એમ ન હતો, તો જેઠવાનું જોર જોવે કઈ રીતે. એટલે નાગરજણ તો રાજી રાજી થઈ ગયો કે ચારણ, તે તો હારીને પણ મને જીતાડી દીધો. હવે દુનિયા જેઠવાની શક્તિ જોશે. જીતેલા ચારણને બોલાવવામાં આવ્યો. તેના હાથમાં સોનાનો થાળ આપવામાં આવ્યો અને નાગરજણે કહ્યું કે આજે મારું માથું ધરીશ અને ધડ લડશે. કહી દેજે શાલિવાહનને કે આવું છું. અને તલવારના એક જ ઝાટકે નાગરજણે પોતાનું શીશ એ ચારણના થાળ પર ધરી દીધું. જેવું એ શીશ એ થાળમાં ધરાણું, જાણે ધડમાં તો જ્વાળા ફૂટી હોય અને છાતીના બે ભાગમાં આંખ આવી હોય. બંને હાથમાં તલવાર લઈ નાગરજણનું ધડ નીકળી પડ્યું યુદ્ધ કરવા. એક એક ઝાટકે એક એક માથું ઉતારતો જાય અને આખી સેનામાં હાહાકાર મચાવતો જાય. અહીં શાલિવાનના ચારણે આવીને નાગરજણનું માથું ધર્યાની આખી ઘટના શાલિવાહનને કહી. આખી સેના નાગરજણના ધડ પાસે ટૂંકી પડવા લાગી. જાણે સાંજ સુધીમાં તો નાગરજણ નામનો કાળ આખી સેનાને ખાઈ જશે. ત્યારે જોગમાયા સોનલદેવી બહાર આવ્યા અને પાલવ પાથર્યો. જે આખી સેના ઉપર ભારી પડતું હતું એ નાગરજણનું ધડ ઊભું રહી ગયું અને હાથ લંબાવીને જાણે કહેવા લાગ્યું કે માગી લે બેન, માગી લે. ત્યારે સોનલદેવીએ કહ્યું કે હવે શાંત થાવ મારા વીરા. તમારું પરાક્રમ અમે બધાએ જોયું, આ જગતે જોયું. ત્યાં તો બંને હાથમાંથી તલવાર છૂટી ગઈ અને ધડ સોનલદેવીના ખોળામાં પડ્યું. જાણે નાનું બાળક માના ખોળે પડે તેમ. હજારો લાશોના ઢગલા હતા. ત્યાં જોગી સિદ્ધનાથ આવ્યા. જ્યાં નાગરજણનું ધડ પડ્યું હતું ત્યાં આવી રોવા લાગ્યા અને ત્યાં જ પોતે પણ સમાધિ લઈ લીધી. જાણે સંસારમાં તેમનું પણ કાર્ય પૂરું થઈ ગયું હોય. આવી અમારી ટાઢાપોરની વાતુના ગપાટા. અમે તો ઢોર ચારીએ અને રાત પૂરી કરવા આવા ગપાટા કહીએ. જે વર્ષોથી વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ તે આગલી પેઢીને કહેતા આવીએ. એમ કહી એ વૃદ્ધે ચલમ પેટાવી દાઢી પર હાથ ફેરવતા ફેરવતા જાણે ફરી ધૂંધળીનાથ અને સિદ્ધનાથનું આખું જીવન નરી આંખે જોતા હોય તેમ એ ઇતિહાસમાં વળી પાછા ખોવાઈ ગયા. તો મિત્રો, આપણી ચેનલ ગુજ્જુ ગપશપની વાર્તા રે વાર્તા અહીં સુધી જ.
હું જઈને ગાંધી રજા લઉં છું. પાછા મળીશું આવી ત્યાગ સમર્પણથી ભરેલી એક સત્ય ઘટના. કરપડાની શૌર્ય કથાઓ. કથા નહીં, કથાઓ. એક જ કથાની અંદર ઘણી બધી કથાઓનો સ્વાદ. કરપડાની શૌર્ય કથાઓના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.